સદગુરુ વિના ઉગે નહીં ભક્તિ મુક્તિ નામ। તમે પથરાને વાવી જુઓ ખેતરમાં, એને નહીં લાગે કણ કે ફૂલ। एक शब्द गुरुदेव का ताकाय अनंत विचार, थाके मुनिजन पंडिता वैदन पामे पा। बिन सेवा गुरुदेव की आनंद मळे नहीं मूल। जैसे ही बड़ पीपला सदा इच्छत है फूल। સૌ પહેલા અમને શીખવ્યું અને અણી અગરે આપવું ધ્યાન। મન અને બુદ્ધિને ત્યાં બાંધવી રે। સૌ પહેલા અમને શીખવ્યું અણી અગરે આપવું ધ્યાન। મન બુદ્ધિ ત્યાં બાંધવી રે। જો જો ડગીએ નો જાય નિશા અનુભવી આજ। જો જો
3.5 મણ આમાં સૂતર ગુચવાણું, એનો હાથ નહીં આવે તાર. શું કરે બુદ્ધિ બાપડી રે, જ્યાં મન અને વાણી પહોંચતી નથી ત્યાં બુદ્ધિ પહોંચી શકે નહીં. મન જડ છે અને વાણી છે એ 52 છે. 52 જ્યાં સુધી આ જીવ રમતો હોય ત્યાં સુધી પ્રકૃતિના હાથ નીચે રમે છે, પ્રકૃતિ રમાડે છે, રમે છે. અને પ્રકૃતિનો સ્વભાવ છે આ જીવને મારું તારું આની લાભ હરખ સુખ રાગ દ્વેષ છે પકડી રાખવાનો. આ પ્રકૃતિનો સ્વભાવ છે. અને ઈ પ્રકૃતિ બનેલી છે 3 ગુણની. ઈ 3 ગુણ બન્યા છે ઓમકાર માંથી. ઓમકાર બન્યો છે અક્ષર માંથી. અને અક્ષર હતો એ નિહ અક્ષર હતો. નિહ અક્ષર છે અક્ષર ભયા, અક્ષર છે ઓમકાર, તાતે 3 ગુણ ભયા, તાતે જગત સંસાર. એટલે આ ત્રિગુણી માયાની અંદર રમતો જીવ છે, એનો સ્વભાવ છે હું તો મારું તારું આની લાભ રક્ષો રાગ દ્વેષ. આમાંથી ઉપરાંત થવા માટે કોઈ યોગ્ય મહાન તત્વવેતા બ્રહ્મનિષ્ઠ એવા સદગુરુનું સાનિધ્ય આ જીવને જરૂરી છે. સાડા 3 મણ વજનની આ કાયા છે. 3.5 મણ સૂતર એટલે આની અંદર 72,000 નાડી છે. એ આડી અવળી આમ તેમ ફલણ એની અંદર નાડીઓ છે. 72,000 નાડી. નાડીનું નામ ગો, પી નામ પીયુ, પીયુ નામ આત્મા. આત્માની સત્તાથી 72,000 નાડી છે એ રાસ રમે છે. આ રાસ નરસિંહ મહેતાએ જોયો. શું કરે બુદ્ધિ બાપડી રે, બુદ્ધિ બધાયમાં છે પણ ભગવાન જ્યાં સુધી યોગ બુદ્ધિ ન આપે ત્યાં સુધી આ ઘૂંસ નીકળે એવી છે. અને યોગ બુદ્ધિ ઈશ્વરની કૃપા સિવાય મળે એમ નથી. ઈશ્વરની કૃપા મેળવવા માટે નરેન્દ્ર મોદી કે આલ્યો મારો ફોન નંબર, ને તમને કઈ તકલીફ હોય તો ફોન કરજો. પછી બીજા નંબરની આપણને કોઈ જરૂર રહેતી. હેડ નંબર છે ને આપણી પાસે, એને ફોન કરીએ એટલે ક્યાં રહ્યો ભાવનગર થી. ભાવનગરના કોર્પોરેટરને કહી દે આપણે કોર્પોરેટરને મળવાની, આપણે ધારાસભ્યોને મળવાની જરૂર નથી. જેના ઘટડાના ઘોર યંતકાર આત્મા. ગીતાજીની અંદર કોઈ જગ્યાએ કૃષ્ણનું નામ છે નહીં. ગીતાજી લખ્યું પણ એમાં કૃષ્ણનું નામ કોઈ જગ્યાએ છે નહીં. કૃષ્ણ નામ છે કૃષિ માંથી. ભગવાનનો જન્મ થયો વાસુદેવને ત્યાં. ભગવાન એને લઈ ગયા અને ભગવાન લઈ જઈને નંદરાજાને. ઈ વખતે વર્ણ વ્યવસ્થામાં જે માણસ કોઈ પણ જાતનો વેપાર કરે એને કૃષિ, એને કૃષિ એટલે વેપાર, વેપારી કહેવાય. એટલે ઈ એરિયામાં ને ઈ કામની અંદર ને ઈ સ્થળની અંદર ભગવાનને રાખ્યા. એટલે એને કૃષ્ણની અંદર કૃષ્ણ એટલે વેપારી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. વૈશ્ય એટલે વેપારી. કૃષ્ણ નામ છે એવડું એના ગુરુ મહારાજ ને હતા ને, જેમ આપણે જન્મ થાય ને બાળકને નામ પડાવવા માટે લઈ આવે, તો નામ પડાવવા માટે પેલા કયા સમયે જન્મ થયો, કયું નક્ષત્ર લાગુ પડે, નક્ષત્રને કયું નામ લાગુ પડે છે, એ બધું અનુસંધાન કરી અને કૃષ્ણ એટલે વેપાર કે કૃષિ કરવા વાળા. ભગવાનનું સાચું નામ છે વાસુદેવા. વાસુ એટલે આપણે બોલીએ છીએ ઓમ નમો ભગવતે વાસુદેવ.
રામ નામયમ લક્ષ્મણી જતન કરે જनको સુખી રહે સંસારમાં દુખી કદી એ જ વગર મારે આંગણીએ સંત આજ આવ્યા મારે મારે આંગણીએ સંત આજ આવ્યા મને હરિ ગુરુ મળવાની કરણીની કેળું નો પાવ્યો મેં તો કરણીની કેળું નો પાવ્યો મેં તો થોરની પાથર્યા ફૂલ મળવા આવું હરી જન હે તેથી મેં તો થોરની પાથર્યા ફૂલ મળવા આવો હરિજન મેં તો ભાવનાના ભોજન બનાવ્યા મેં તો ભાવનાના ભોજન બનાવ્યા મેં તો પ્રેમના પીરસા પકવાન મળવા આવો હરિજન મેં તો બહુ ગુણી ભીડ ના બનાવી મેં તો બહુ ગુણી ભીડ ના બનાવી મોહ મૂકીને મૂક્યો મુખવાસ મળવા આવો હરિજન તેથી મોહ સદગુરુ મળવાની મળવા આવો હરિજન મેં તો ધ્યાનના ઢોલિયા ડળા મેં તો ધ્યાનના
તો બહુ મોડી ભીડલા બનાવી હે તમે મુખવાસ કરો મહારાજ મળવા આવો પ્રભુ આપનું હતું તે આપને ધર્યું એ હરિ આપનું હતું તે આપને ધર્યું એમાં સુરતી જીને નવાય મળો આવો હરિજન દિન દાસીને મળવાની આમ મળવા આવો હરિજન એ મારે આંગણીએ સંત ગાજ્યા એ મને નમઃ પાર્વતી હર હર મહાદેવ।